હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વધેલી રોટલીમાંથી ટેસ્ટી એવો નાસ્તો તૈયાર કરીશું. તો રોટલીને કટ કરી લીધી છે, અહીંયા છાશ લીધી છે, એની અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી લેશું. અહીંયા ડુંગળી, ટમેટું, લસણની કળી છે અને એક મરચી છે, આ રીતે કટ કરી લીધી છે. હવે કઢાઈની અંદર તેલ મૂકીશું અને તેલને ગરમ થવા દઈશું. જેવું તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું. રાઈને સારી રીતે તેલમાં પકાવવાની છે. હવે જીરું ઉમેરી દઈશું, જીરુંને પકાવી લેશું. લસણના ટુકડાઓને ઉમેરી દઈશું, એને પણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દઈશું. હિંગ, હળદર ઉમેરી દઈશું અને ડુંગળીથી વઘાર કરીશું અને મરચી ઉમેરી દીધી છે. સારી રીતે મિક્સ કરી અને સારી રીતે પકાવી લેશું. હવે આપણે અહીંયા ટમેટું ઉમેરી દઈશું. ટમેટાની ઉપર મીઠું ઉમેરી દીધું છે, સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા ધાણા જીરું પાવડર અને લાલ મરચાંનો પાવડર ઉમેરી દીધો છે, મિક્સ કરી લેશું. અને જે વધેલી રોટલી છે એના આ રીતે ટુકડા કરી લીધા હતા એને પણ આપણે ઉમેરી દઈશું, સારી રીતે મિક્સ કરી દઈશું. હવે છાશ અને ચણાના લોટવાળું મિશ્રણ ઉમેરી દઈશું, સારી રીતે મિક્સ કરી ઉકળવા દઈશું. ધીમે ધીમે ઘટ થવા લાગશે. અહીંયા તમે જોઈ શકો છો, જેવું ઉકળતું જશે એ રીતે ઘટ થતું જશે. તો અહીંયા રોટલી